નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુરના પાલિકામાં મહિલાઓના હલ્લાબોલ। શહેરમાં પીવાનું પાણી દૂષિત આવતા પાલિકા પહોંચી વિરોધ દર્શાવ્યો। શહેરમાં પીવાનું દૂષિત પાણી આવતા મહિલાઓમાં ભારે રોષ। રાધનપુરમાં નગરપાલિકાની નવીન બોડી પણ પાણીમાં બેઠી। શહેરમાં પીવાનું દૂષિત પાણી આવતા મહિલાઓનો પાલિકામાં હલ્લાબોલ। દૂષિત પાણીના પ્રશ્નનું ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં પાલિકાને તાળાબંધી કરાશે ચીમકી। પાલિકામાં રજૂઆત સમયે પ્રમુખની ચેમ્બર ખાલી। રાધનપુર વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 3, 4ના સ્થાનિક રહીશો અને મહિલાઓ સાથે નગરસેવક જયાબેન ઠાકોર જોડાયા। પાલિકામાં ચાલતી લાલિયાવાડી સામે રહીશોમાં ઉગ્ર રોષ। અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન। આરોગ્ય અને સ્વાસ્થ્ય પર ગંભીર પ્રભાવોને લઈને મહિલાઓમાં ભારે રોષ। પાલિકા સામે આંદોલન તીવ્ર બનશે તેમજ આગામી સમયમાં પાલિકામાં તાળાબંધી કરવાની ચીમકી। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। અમે નગરપાલિકા આવ્યા છીએ। પ્રમુખશ્રીના પતિ વિક્રમભાઈ એવું કહે છે કે 5 વાગ્યા પછી કે ભાવનાબેન આવશે એવું કહે છે, તો 5 વાગ્યા પછી તો નગરપાલિકા બંધ થઈ જાય, તો 5 વાગ્યા પછી અમારે કોને રજૂઆત કરવા જવાનું? બોલો। તો પછી તમે અહીંયા ઉપપ્રમુખની ખુરશીમાં બેઠા છો, એમ નહીં, તમે ઉપપ્રમુખની ખુરશી આ તો ચૂંટાયેલા છે, ખુરશી છે તમે અહીંયા બેઠા ખાલી મને કીધું કે ગુલ્લુભાઈનો ફોન આવ્યો એટલે હું આવ્યો। ગુલ્લુભાઈ ચૂંટાયેલા છે, ગુલ્લુભાઈ અહીંયા બેસી શકે છે। ભાવનાબેન નથી, તમે ચૂંટાયેલા છો ને તમે અહીંયા બેસી શકો છો। હા તો ભાવનાબેનને બોલાવો ને, જવાબ કોની જોડે લેવો? જવાબ કોની જોડે લેવો? ભાવનાબેન બોલાવો। આઈને બેસી કે આ કોની એમની ખુરશી છે? અહીંયા કોઈ અસર જ પસંદ